वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरि कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। सद्गुरु मुक्तानंद स्वामी लोज मुकामे નીલકંઠ વર્ણી એમના ઐશ્વર્યો એ નિહાળી વર્ણીની સ્થિતિ જોઈ આશ્ચર્ય પામે છે, અહોભાવ થાય છે। અને વર્ણીના જે વચનો એને પોતાના શિર પર ધરે છે। સભા જુદી કરી ગોખલો બુરાવ્યો, પત્ર લેખો રામાનંદ સ્વામીને, નીલકંઠ વર્ણી રાહ જુએ છે કે સ્વામી ક્યારે પધારે। એમાં જેઠ વદી 10મીને દિવસે પીપલાણાથી કુરજી દવે ભૂદેવ સંદેશો લઈને આવ્યા કે સ્વામી પધાર્યા છે અને દર્શને આવવાનું કહ્યું છે। આટલો સંદેશો મળતા સૌ સંતો અને વર્ણી તો વિશેષ રાજી થયા છે। નીકળવાની ઉતાવળ કરવા માંડ્યા। આ વિસ્તારથી કથા વન વિચરણની કથામાં બધી લીધેલી છે। અહીંયા આપણે મુક્તાનંદ સ્વામીને કેન્દ્રમાં રાખી અને પ્રસંગો કહીએ છીએ। સંતો સાથે વર્ણી સાથે મુક્તાનંદ સ્વામી પીપલાણા જવા માટે નીકળ્યા છે। રસ્તામાં વર્ણી થાકી ગયા, પૃથ્વી ઉપર પડી ગયા। તપસ્વી કાયા છે, તપશ્ચર્યા કરે છે, ઉતાવળા આમ ચાલે। મુક્તાનંદ સ્વામી વગેરે પગ દાબવા માંડ્યા, પવન નાખવા માંડ્યા। સ્વામીએ કીધું, વર્ણીરાજ આમ આવી રીતે આપણે લોજ ક્યારે પહોંચવા, પીપલાણા ક્યારે પહોંચો? જરા યોગ ધારણા કરો। મુક્તાનંદ સ્વામી આવું કીધું અને મહારાજ ઉતાવળા ચાલવા માંડ્યા કે પાછળ બધા દોડતા પણ આંબે નહીં। મહારાજ ઓજત નદીને કાંઠે આવ્યા। બે કાંઠે ઓજત નદી ચાલી જતી હતી। પાણી ઉપર મહારાજ આમ ચાલ્યા ગયા। સામે કાંઠે જઈને રાહ જોવે કે આ બધા આવે પછી ભેગા સ્વામી પાસે જવાય ને।
દાય સંતો આવ્યા, ત્રાપામાં બેસીને આ કાંઠે આવ્યા, રામાનંદ સ્વામી પાસે ગયા. નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામી એમનું અદ્ભુત મિલન થયું છે. એ કથાઓ શ્રવણ કરવા જેવી છે. રામાનંદ સ્વામી ક્યારેય કોઈને મળતા નહીં, વર્ણીને બાથમાં ઘાલીને આજે મળ્યા છે. વિશેષ આનંદ આજે મુક્તાનંદ સ્વામીને છે કે સ્વામી મારી ઉપર રાજી થશે કે આવા વર્ણી આવ્યા. મુક્તાનંદ સ્વામી આ 10 મહિનાથી એમને આમ ધીરજ આપીને સાચવી રાખ્યા હતા. આવા વર્ણીને આપણે સાચવશું તો સ્વામી બહુ રાજી થશે. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ઉપર પણ ખૂબ રાજી થયા છે. ત્યાર પછી મહારાજ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને સંમત 1856 જેઠ વદી 12 તારીખ 18/6/1800 આ દિવસે ભાગવતી દીક્ષા મહારાજને આપી છે. અને એ દિવસે મિલન થયું. અને 1857 કાર્તિક સુધી એકાદશી 28/10/1800 આ દિવસે દીક્ષા આપી સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ નામ પાડ્યા. 1 વર્ષ સુધી રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને સાથે રાખી વિચરણ કર્યું. જેતપુર પધાર્યા અને મુક્તાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, પર્વતભાઈ વગેરે સંતો અને વડીલ ભક્તોને બોલાવી સ્વામીએ વાત મૂકી કે હવે અમારી ઉંમર થઈ, અમારે કોઈને ગાદીએ બેસાડવા છે તો કોને અમારે સ્થાને બેસાડશું? મુક્તાનંદ સ્વામી તો ગુરુના ઇંગિતજ્ઞ શિષ્ય હતા. રામાનંદ સ્વામીની ઈચ્છા જાણે. સ્વામી વાત કરતા હોય, રાજીપો વગેરે. મુક્તાનંદ સ્વામીએ કીધું, ભાઈ રામદાસજી, પર્વતભાઈ વગેરે ભક્તો હોય. સ્વામીએ જરા વાત મૂકી. મુક્તાનંદ સ્વામીએ કીધું, મહારાજ, સ્વામી આ સહજાનંદ સ્વામી એ આપને સ્થાને યોગ્ય છે, આપની ઈચ્છા હોય તો સ્વામી. રામાનંદ સ્વામી બહુ રાજી થયા કે અમારા અંતરમાં જે ઈચ્છા હતી એ તમે કીધી. સ્વામી બહુ રાજી થયા. અને મહારાજે રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને જેતપુરમાં ગાદીએ બેસાડ્યા. જે મુક્તાનંદ સ્વામી વડીલ હતા, રામાનંદ સ્વામીના અનુગામી કહેવાય કે એમને સ્થાને એ મુક્તાનંદ સ્વામી આવે. ઉંમરમાં પણ વડીલ, સદગુણના પણ ધામ, છતાંય વર્ણિરાજને રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડ્યા તો મુક્તાનંદ સ્વામી ખૂબ રાજી થયા. આ મુક્તાનંદ સ્વામીની મોટપ છે. એને આ લોકની કોઈ પદવી, સત્તા એની સામે નજર નહોતી. દેહ ભાવ હતો નહીં. એમને આત્મભાવ અને ભગવાન રાજી થાય, ગુરુ રાજી થાય,
એવી એના અંતરમાં શુદ્ધ મુમુક્ષુતા અને હૃદયમાં એવો મહિમા હશે ત્યારે આ ભાવ થાય. નહીતર જ્ઞાન કહેતા હોઈએ, સાંભળતા હોઈએ ત્યારે તો થોડીક વાર જ્ઞાન આવી જાય, જગત મંડે નાચમંદ દેખાવા, એ આપણે ટાઈમે આવી જાય. પણ આવું જયારે ટાણું આવે ત્યારે એ સમજણ ઊભી ન રહે. મુક્તાનંદ સ્વામીની કેવી સમજણ, એમની સાધુતા. રામાનંદ સ્વામી બધા સંતો સહજાનંદ સ્વામી સાથે ફરેણી પધાર્યા. સંવત 1858 માગસર સુધી 13ના દિવસે 17/12/1801 દિવસે રામાનંદ સ્વામીએ શરીરનો ત્યાગ કર્યો. 14મા દિવસે વિશાળ સભા થઈ. મહારાજે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો. આ પવિત્ર દિવસ હતો સંવત 1858 માગસર વદી એકાદશી 31/12/1801. એ સભામાં મહારાજે બધાને ઉપદેશ આપ્યો છે. શ્રી મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી, ગુરુદેવ ધામમાં ગયા હોવાથી હવે પછી અમારા ગુરુ સ્થાને આપ છો. માટે અમોને જ્યારે પણ જે કહેવું ઘટે તે સંકોચ રાખ્યા વિના કહેજો, એવું મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. બીજી મારી વિનંતી એ છે કે ગુરુના વિયોગમાં ભુજના ભક્તો દુઃખી હશે. ભુજમાં તમારો જ કરાવેલો સત્સંગ છે, માટે તમો સંતો સાથે કચ્છ ભુજ જાઓ અને કથા વાર્તા કરી અને ભક્તોને બધાને સુખિયા કરો. મુક્તાનંદ સ્વામીએ મહારાજની આજ્ઞા પોતાના મસ્તક ઉપર ચડાવી જવાની તૈયારી કરી અને મહારાજને કીધું કે મહારાજ, આ રઘુનાથ દાસ છે એ અભિમાની છે, સત્સંગમાં રહે એવી આશા નથી, અંતે એમની મેળે જ સત્સંગમાંથી જશે. તમે અત્યારે એમના ગમતામાં વચન બોલજો, ગમે તેમ કરીને એમને રાખજો, જે બોલે કહે તે સાંભળજો અને એમને અમદાવાદ મોકલજો. અમદાવાદ એમને મોકલજો. મુક્તાનંદ સ્વામી મહારાજની ચિંતા હોય કે હું જઈશ, મહારાજ થોડાક એકલા પડશે. આ રઘુનાથ દાસ ને એની પાછી એનો સ્વભાવ સ્વામી તો ઓળખતા હોય. મુક્તાનંદ સ્વામી અભિમાની છે, મહારાજને વળી ઉપાધિ કરશે એટલે મહારાજને થોડીક ટકોર કરી. મહારાજ એની મેળે જાહે, અભિમાની છે, તમે થોડુંક એને ગમે એમ તમે એને બોલાવજો અને કહે બોલે એને સાંભળજો અને અમદાવાદ એમને મહારાજ તમે મોકલો તો તમને પણ અહીંયા અનુકૂળતા શાંતિ રહેશે. મહારાજની ઈચ્છાથી મુક્તાનંદ સ્વામી ભુજ પધાર્યા અને આ બાજુ મહારાજે સત્સંગમાં વિચરણ કરવાનું ચાલુ કર્યું. પોતાના ઐશ્વર્યના વાવટા છૂટા મૂક્યા. ધોરાજી, માંગરોળ, કાલવાણી વગેરે ગામોમાં મહારાજ પધારી અને ત્યાં બધાને સત્સંગી, બિન સત્સંગી, બાયો, ભાઈઓ, ગ્રહસ્થ, ત્યાગી બધાને મહારાજ સમાધિઓ કરાવવા માંડ્યા. પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે. રામ ઉપાસી રામને દેખે, કૃષ્ણ ઉપાસી કૃષ્ણને પેખે, દેખે હનુમાન ના હનુમાન, જેવો
ભાવ તેવા ભગવાન. પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવે અને મહારાજમાં પાછા સમાધિમાંથી જાગે અને મહારાજમાં એના ઈષ્ટદેવના દર્શન થાય. ઘણી વાર પોતપોતાના ઈષ્ટદેવ એવું કહે કે અત્યારે આ ભગવાન પ્રગટ થયા છે, એનો આશરો કરજો. ને સૌ મહારાજનો આશ્રય કરવા લાગ્યા. મહારાજ આમ બધાને સમાધિ કરાવે, ધામ બતાવે. સૌ મહારાજનું ભજન માંડ્યા કરવા. મયારામ ભટ્ટ એમણે આ બધું સાંભળ્યું, જોયું. એટલે મુક્તાન સ્વામી ભુજ હતા. મયારામ ભટ્ટ ચાલવામાં થોડાક ફોરા, કારણ કે બધે પત્ર પહોંચાડવા હોય, સમાચાર પહોંચાડવા હોય, મયારામ ભટ્ટ બધું સેવા કરતા. જૂના મમત્વ વાળા રામાનંદ સ્વામીના એ શિષ્ય. એને ચિંતા થઈ કે આ સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા, હજી નાના નવા, અને આમ જેને તેને સમાધિ થાય, આ બધા ધતિંગ ને પાખંડ આદર્યા છે. સ્વામી કરેલી રીત એ બધી જતી રહેશે. એટલે ભુજ ચાલતા થયા. ભુજ આવી અને મુક્તાનંદ સ્વામીને સમાચાર આપ્યા. થોડાક આમ દિલગીર થઈ ગયા છે. સ્વામી, આ મહારાજે કોણ જાણે શું કર્યું, આવી રીતે સમાધિના ધતિંગ ચલાવે છે. હવે સમાધિ એમ કઈ થાય નહીં. હવે ક્યારેય નાતા ધોતા ન હોય એને સમાધિ થાય. આવું તો કેમ મહિનામાં આવે? મુક્તાનંદ સ્વામીએ પણ આ સમાચાર સાંભળીને મનમાં થયું આ બધું બરોબર નહીં. સ્વામીને સત્સંગનું મમત્વ એવું, રામાનંદ સ્વામીનો સ્થાપેલો આ સત્સંગ, અને મુક્તાનંદ સ્વામીએ દાખલો કર્યો હોય, મોટો દાખલો મુક્તાનંદ સ્વામીનો હતો. એટલે જેણે જે દાખલો કર્યો હોય ને વિખાઈ જાય એનું એને દુઃખ તો થાય ને. એટલે મુક્તાનંદ સ્વામી પણ તુરત ત્યાંથી ભુજથી નીકળ્યા. આ બાજુ આવ્યા તો સમાચાર મળ્યા કે મહારાજ મેઘપુરમાં છે. એટલે મુક્તાનંદ સ્વામી સીધા મેઘપુર પધાર્યા. મેઘપુર ગામમાં નારાયણ સોની એમને ઘરે મહારાજ ઉતર્યા હતા. આજે પણ મેઘપુર ગામમાં નારાયણભાઈ સોનીના જ્યાં ઘર હતા ત્યાં આજે મંદિર છે. આંગણામાં લીમડાનું વૃક્ષ હતું, ત્યાં મહારાજ સભા કરીને બેસતા. ત્યાં ઓટો કરેલો છે, ચરણારવિંદ પધરાવેલા છે. મુક્તાનંદ સ્વામી મેઘપુર પધાર્યા. મહારાજ સભા કરી અને બેઠા હતા. આધારાનંદ સ્વામી એવું લખ્યું કે મુક્તાનંદ સ્વામીને આવતા મહારાજે જોયા એટલે મહારાજ સામે ગયા. મુક્તાનંદ સ્વામીની સામે જઈ અને સ્વામીને પગે લાગ્યા અને સ્વામીને દંડવત કર્યા. નીલકંઠ વર્ણીએ મહારાજે. મુક્તાનંદ સ્વામી એકદમ તેડી લીધા. મનમાં એમ થયું હજી મહારાજમાં નિર્માની ભાવ તો એવો ને એવો છે, એટલે આપણે કહેવું એ માનશે ખરા. મહારાજની સાથે પધાર્યા. જે ઢોલિયા ઉપર મહારાજ બેસતા હતા એ ઢોલીએ મુક્તાનંદ સ્વામીને બેહાર્યા. સ્વામીએ ના પાડી છતાંય મહારાજે આગ્રહ કર્યો, સ્વામી તમે તો અમારા ગુરુ સ્થાને છો. થોડી વાર વાતોચીતો થઈ હોય. આવતા વેત તો મુક્તાનંદ સ્વામીને ધખવું હતું, પણ આવતા વેત તો ન ધખાય. મુક્તાનંદ સ્વામી તો પરમ વિવેકી. થાળ તૈયાર થયા. મૂળજી બ્રહ્મચારી મહારાજ બોલાવવા આવ્યા. એટલે મહારાજે સ્વામીને કીધું, સ્વામી જમવા પધારો.
મહારાજને સ્વામી ગયા. મહારાજ માટે જે બાજો ટેળો હતો એમની ઉપર મહારાજે આગ્રહ કરીને મુક્તાનંદ સ્વામીને બેસાડ્યા. મહારાજ બાજુમાં બેઠા. જેમાં જમી અને પાછા બેઠા છે. મુક્તાનંદ સ્વામીએ જરાક એકાંત જોઈ. દખવું વઢવું હોય તો જાહેરમાં દખાય વઢાય નહીં. એકલા હોય અને મહારાજ તો ગાદીએ બેઠા હતા, રામાનંદ સ્વામીના સ્થાને હતા, એટલે મર્યાદા પણ રાખવી જોઈએ. મોટાને કંઈ કહેવું હોય તો જરાક એકલા હોય ત્યારે કહેવાય. કોઈ બાજુમાં બેઠા હશે તો સ્વામીએ જરાક ઈશારો કર્યો એટલે ગયા. અને મહારાજ અને મુક્તાનંદ સ્વામી એકલા હતા. એટલે મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે આ દુનિયામાં રામાનંદ સ્વામી જેવા બીજા કોઈ નથી. તેથી તેમણે જેમ કહ્યું છે તેમ કરો. બીજી બધી બાબતો તો ઉત્પાત કહેવાય, તેમાં કોઈને શાંતિ થાય નહીં. જે સીધે માર્ગે ચાલે એને કોઈ ઠપકોય ન આપે. પણ આ તમે જે આદરું છે, આ જેને તેને તમે સમાધિ કરાવો છો, એ કઈ એમ સમાધિ થાય? સમાધિ કાયા નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. મોટા યોગીઓ હોય તો એમને સમાધિ થવી હેલી નથી. આટલા દિન સત્સંગ કરી, ઘડીકમાં મતી કેમ ફરી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે. મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી. આ બધા પાખંડ છોડો, સત્સંગમાં આવી રીતે ફેલી ન થાવું. સમાધિ કાયા નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી. તે જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. આ ભોળા માણસોને તમે બધું ચમત્કાર ને ખોટો જે કાંઈ કરતા હશો, બોલું હિપ્નોટિઝમ હું કે તમે આમ બીજાને એના મનને પકડીને આમ બીજા વિચારોમાં લઈ જઈને કંઈક જે કરતા હોય, આ ફેલ બધા છોડો, આ પાખંડ છોડો. આમ કઈ સમાધિ થાય નહીં. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ થાય. અહીંયા યમ નિયમ ને આસનની ક્યાં વાત રહી? પણોઠી વાળીને બેહતા ન આવડતું હોય. હા, યમ એટલે આ બધા સદાચાર રાખવાના હોય, નિયમ ને બધા કોઈ પ્રકારનું કઈ નિયમ ન હોય, સદાચારનું ઠેકાણું ન હોય, નાતા ધોતા ન હોય, પણોઠી વાળીને બેહતા ન આવડતું હોય. અને આમ જેને તેને બધાને સમાધિ થાય, એ આ ભોળા માણસો બીજા ત્રીજા માને, એ અમારાથી મનાય નહીં. માટે આ બધું બંધ કરો. મુક્તાનંદ સ્વામીના વચનો મહારાજે આમ ધ્યાન દઈને સાંભળ્યા, બરોબર હરવા કાને. ગુરુ સ્થાને હતા, મુક્તાનંદ સ્વામી વાત કરતા હોય એટલે મહારાજે આમ ભાવથી સ્વામી જે દેખા અને જે ઠપકો દીધો, બધી વાત કરી, મહારાજે બરોબર સાંભળી. પછી મહારાજે સ્વામી બધું કહી લીધું ને, એટલે મહારાજે બે હાથ જોડીને કીધું, સ્વામી આપ તો બહુ જ્ઞાની છો. આપના કારણે જ હું અહીંયા અત્યાર સુધી ટેકો છું. સ્વામી, આ સત્સંગમાં લાવનારા તમે છો અને તમારે હિસાબે હું આ સત્સંગમાં ટેકો છું. આપ મુમુક્ષુઓમાં પણ શ્રેષ્ઠ મુમુક્ષુ છો. સાર અસારને વિચારી શકો છો. મને આપના પર ઘણો જ ભાવ છે. સ્વામી, આપ જેમ કહો એમ હું કરીશ.
તેમાં જે કાંઈ ફરક પડે તે મને કહેજો. હવે તમે કહો ને મારાથી ન થાય એવું તમને લાગે તો મને કહેજો. તમે જેમ કહેશો એમ હું કરીશ. મહારાજની આવી વાણી સાંભળી અને મુક્તાનંદ સ્વામીની આંખમાંથી આહુડા મીંડા જવા કે હું એટલું દેખો. મહારાજના પણ ઐશ્વર્યો તો એવા જ. મુક્તાનંદ સ્વામી જાણતા તો હતા જ, લોજમાંય પ્રસંગો તો બિના હોય, મહારાજની સ્થિતિ છતાંય સ્વામી થોડાક આમ સત્સંગના મમત્વને હિસાબે જરાક આવેગમાં એવા હોય, ઉદ્વેગ. સ્વામીને ક્રોધ તો આવે નહીં, પણ સત્સંગનું મમત્વ બહુ મોટું. અને મહારાજે આવી રીતે નિર્માની ભાવે બધી વાત કરી એટલે મુક્તાનંદ સ્વામીની આંખમાંથી પણ આહુડા જવા માંડ્યા. કઈ બોલી શક્યા નહીં. ત્યારે તેમને શાંતિ આપવા મહારાજ બોલ્યા કે સ્વામી, આ સમાધિ તો ગુરુ રામાનંદ સ્વામીની ઈચ્છાથી થાય છે. સ્વામી તો અત્યારે ધામમાં રહ્યા છે, તે ત્યાં ભગવાનનો પ્રતાપ દેખે છે અને અહીંયા જણાવે છે, એમાં અમારો કઈ વાંક નથી. આટલી મહારાજે વાત કરી અને ત્યાં સંત દાસજી સ્વામી આવ્યા હતા, એ બાજુમાં બેઠા હતા. પછી પાસે હતા સંત દાસ, જેને અંતરે છે પ્રકાશ, તેને બેસાર્યા ધારણા માઈ, નાડી પ્રાણ રહ્યા નહીં કાંઈ. કહે મુક્તાનંદ ને શ્રી હરિ, જુઓ ધારણા ધીરજે કરી. જુઓ હાથ ને પગની નાડી, જો જાગે તો ઉઠાડો જગાડી. સ્વામી, આ સંતદાસજીને સમાધિ થઈ છે. હવે તમે જરાક જુઓ આ સમાધિ સાચી છે કે ખોટી. એના નાડી પ્રાણ જરાક તમે સ્વામી જોઈ જુઓ. અને મુક્તાનંદ સ્વામી તો નાડી વૈદ્ય હતા પાછા. હાથમાં નાડી લે તો બરબારી પકડાઈ જાય. એટલે મુક્તાનંદ સ્વામીએ સંતદાસજીને સમાધિ થઈ હતી એટલે હાથમાં અહીંયા મૂળમાં જોવાનું હોય ત્યાં જોયું તો નાડી બંધ. જ્યાં જ્યાં શરીરમાં સ્થાન હોય નાડી જોવાના, પગમાં, હાથમાં, નાડી બંધ. મુક્તાનંદ સ્વામી વિચારમાં પડી ગયા કે શું કોઈ મૃત્યુ પામ્યા હોય એમ શરીર હતું, નાડી પ્રાણ કાંઈ ચાલે નહીં. સંતદાસજીને જગાડવા પણ પ્રયાસ કર્યો પણ સંતદાસજી જાગ્યા નહીં. મહારાજને સામે મુક્તાનંદ સ્વામી આમ જોયું, મનમાં થાય કે આમાં કઈ ખબર પડતી નથી, આ શું હશે. મહારાજે સંતદાસજીને સમાધિમાંથી જગાડ્યા અને કીધું, સ્વામી તમે જે સમાધિમાં જોયું હોય એ મુક્તાનંદ સ્વામીને કહો. એટલે સંતદાસજીએ સ્વામીને કીધું, સ્વામી મેં ભગવાનનું ધામ જોયું, ત્યાં રામાનંદ સ્વામી અને આ મહારાજને જોયા. ત્યાં મને રામાનંદ સ્વામીએ એવું કીધું કે મુક્તાનંદ સમાધિને કેમ સાચી માનતા નથી. આવું સાંભળી અને મુક્તાનંદ સ્વામીને જેનામાં વિશ્વાસ હતો, સંતદાસજીમાં વિશ્વાસ હતો, તે બાજુમાં માધવદાસજી સ્વામી અને જેઠા મેર બેઠા હતા. સ્વામીએ માધવદાસજી સ્વામીને અને જેઠા મેરને પૂછ્યું તો એમણે પણ એવું કહ્યું, સ્વામી સાચું માનો, સમાધિ થાય છે તે સાચી વાત છે,
મહારાજને ત્યાંથી કાલવાણી જવું હતું કે સ્વામી અહીંથી કાલવાણી જવું છે, અગાઉ નક્કી થયેલું હશે. એટલે મહારાજ ને સંતો બધા કાલવાણી જવા માટે આમ નીકળ્યા. મુક્તાનંદ સ્વામી થોડા ઉદાસ, કઈ સમજાતું નથી આ શું હશે. સૌ આગળ ચાલતા થયા. એટલે પર્વતભાઈ જરાક મુક્તાનંદ સ્વામી હારે ઉભા રહ્યા કે સ્વામી એકલા છે. અને પાછળ ચાલતા થયા મુક્તાનંદ સ્વામી અને પર્વતભાઈ. કાલવાણી આવ્યા. કાલવાણી ગામમાં નદી છે, ગામના પાદરમાં નાની એવી નદી છે. મહારાજ ને સંતો બધા નદીએ સ્નાન કરવા ગયા. મુક્તાનંદ સ્વામી પર્વતભાઈ પાછળથી આવ્યા. સંતો દૂર સ્નાન કરવા ગયા હશે. મહારાજ એટલે ગામના પાદરમાં જ મહારાજને આ મુક્તાનંદ સ્વામીને સ્નાન કરવું હતું. એટલે ત્યાં પર્વતભાઈ ને ત્યાં રોકાણા અને સ્નાન કરવા માટે. મુક્તાનંદ સ્વામી તુંબડું લઈ અને ખાખરાનું એ વન એ વખતે ત્યાં સ્વામી બહિર્ભૂમિ જવા માટે નીકળ્યા. મનમાં ઉદ્વેગ. રામાનંદ સ્વામીને સંભાળીને પ્રાર્થના કરી કે ગુરુ મહારાજ મારો ઉદ્વેગ મટાડો. તમે ભગવાન છો કે આ સહજાનંદ સ્વામી ભગવાન છે? તેમણે ચલાવેલ સમાધિ પ્રકરણ મને પાખંડ લાગે છે, માટે મારા મનનું કંઈક સમાધાન થાય એવી દયા કરો. મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને એવા ભાવથી સંભાળ્યા, પ્રાર્થના કરી. એ વખતે ખાખરાના વનમાં રામાનંદ સ્વામીના દર્શન થયા. એ શ્વેત વસ્ત્રો ધારણ કરેલા, ગૌર શરીર, આજાન બાહુ. ગુરુ રામાનંદ સ્વામીના દર્શન થયા એટલે મુક્તાનંદ સ્વામી સ્વામીના ચરણમાં ઢગલો થઈ ગયા. આંગળાથી ચરણ ધોઈ નાખ્યા. રામાનંદ સ્વામીએ કીધું, કેમ મુક્તાનંદજી શા માટે મૂંઝાવ છો? કેમ દિલગીર થઈ ગયા છો? અમે ઘણી વાર તમને કહેતા, ભૂલી ગયા કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ, ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. અમે તો લાખ મણ રૂમાંથી એક પૂણી જ કાંઈતી છે, પણ એના કાંતનારા બીજા આવશે, ચાલ્યા આવે છે એમ અમે તમને કહેતા હતા. અમે તો ગણેશનો વેહ લઈને આવ્યા છીએ, પણ ખરો ખેલ ભજવનારા ચાલ્યા આવે છે. એ આ સહજાનંદ પ્રભુ પોતે છે. આ પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી ને સર્વ કારણના કારણ એ આ સહજાનંદ સ્વામી છે. આ પૃથ્વી ઉપર અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. એના ચરિત્રમાં કઈ શંકા કરશો નહીં. અમે તો ઉદ્ધવજી છીએ અને એ સ્વયં પરમાત્મા છે. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું, હમેરી પ્રતીત ન તુમકુ લેશા, બાલક જ્યું કરત મન ક્લેશા. અમારે સ્વામી કે સ્વામી હે એવું, સત્ય કરી કે માનો તુમ દેહુ. તમને અમારો વિશ્વાસ નથી એટલે તમે બાળકની જેમ દુઃખી થઈ રહ્યા છો. અને એ તો અમારે સ્વામી કે સ્વામી હે એવું, અમારા સ્વામી અમે જેનું ભજન કરી એના પણ એ સ્વામી છે. સત્ય કરી કે માનો તુમ એવું. આ મારી વાતને તમે સત્ય કરી અને સાચી માનો. શ્રી હરિએ અનંત પ્રતાપ દેખાડ્યો છે તો પણ હજી સુધી તમને મનમાં સમજાતું કેમ નથી? તેઓ આવીને તમારી પાસે શિષ્ય થઈને રહ્યા, અનેક લોકોને સમાધિ કરાવી,
પોતે પ્રભુ હોવા છતાંય તમને મોટા કરીને માન્યા, છતાં તમને તેનો વિશ્વાસ આવ્યો નહીં, પૂર્ણ પ્રતીતિ બંધાણી નહીં. એનકી સેવા દુર્લભ અમારે પણ એની સેવા દુર્લભ છે. એની સેવા મળવી, એ સેવા તમને મળી છે. અબ મન કર્મ વચન હી હોય. હવે તમે મન કર્મ વચને એને પુરુષોત્તમ નારાયણ માનીને એની સેવા કરજો. અને આ મયારામ ભટ્ટ છે ને, મયારામ એ ફૂટલ ઠામા, સો સાંધના જ્યું આવે કામા. મયારામ ભટ્ટ જરાક એનું વાસણ જરાક ફૂટી ગયું છે, એને જરાક ખાંધી લેજો, તમને કામ લાગશે. આવી રીતે રામાનંદ સ્વામીએ દિવ્ય દર્શન દઈ અને મુક્તાનંદ સ્વામીને આમ નિશ્ચય કરાવ્યો, મહારાજનો ઓળખાણ કરાવી, આમ દિવ્ય રૂપે પ્રગટ આવી. અને રામાનંદ સ્વામીએ આ વાત કરી. અમે કહેતા હતા એ ભૂલી ગયા. અને મુક્તાનંદ સ્વામીને ગુરુ વચને જીવમાં એવો નિશ્ચય કર્યો, બસ તે દિવસથી ક્યારેય એમને બીજો ઘાટ નથી થયો. જેમ પાંગળાને પગ મળે, કોઈ રાંક અને 10 કરોડની લોટરી લાગે અને એને જે આનંદ આવે અને હરખ થાય, એ મુક્તાનંદ સ્વામીને હરખ થયો છે. કારણ કે એને માટે તો એને જન્મ ધાર્યો હતો. મુક્તાનંદ સ્વામીએ શા માટે એનો જન્મ હતો? પ્રગટ ભગવાનને મળવા, એમના દર્શન કરવા. એના જીવનનો ગોલ હતો કે મારે ભગવાન મેળવવા છે, ભગવાનના દર્શન કરવા છે. એ આજે એને ઓળખાણ થઈ ગઈ, સિદ્ધ થયો. મહારાજ તો મળી ગયા હતા, પણ ઓળખાણ થઈ કે આ સ્વયં પરમાત્મા છે. એટલે એને અહોભાવને અતિ અંતરમાં આનંદ મુક્તાનંદ સ્વામીને થયો છે. સ્વામી જલ્દી શૌચ વિધિ કરી, સ્નાન કરી, વનમાંથી એ થોડા જે વન પુષ્પો મળ્યા એ ફૂલો ચૂંટી, અને જ્યાં રામાનંદ સ્વામી કાયમને માટે ઉતરતા એ સ્વામીની ઓરડી કહેવાય, જ્યાં મહારાજ પણ પધારવાના હતા. એ ઓરડીએ આવી, ફૂલની માળા પરોવી, અને જે રામાનંદ સ્વામી જે ઢોલિયા ઉપર બેસતા ને, એ ઢોલિયો ઉપરથી જ્યાં આજુબાજુમાં હશે ત્યાંથી ઉતારી ખંખેરી, અને ઢોલિયો ઢાળી માથે ગાદી નાખી, તકિયો મૂક્યો, સભાની તૈયારી કરી, ચંદન ઉતારી રાખ્યું. અને આ બાજુ મહારાજ આજે થોડેક દૂર ગયા હતા સ્નાન કરવા. બધા સંતો ભક્તોને કીધું ચાલો હવે તૈયારી થઈ ગઈ છે. મહારાજે મનમાં આમ કર્યું, હાલો હવે. બધા સંતો ભક્તો સાથે મહારાજે કાલવાણીમાં જ્યાં ઉતારો કહેવાય એ ઓરડી ત્યાં પધાર્યા. સાંજનો સંધ્યાનો કાળ હતો, સમય. મહારાજ પધાર્યા એટલે સભાના નિયમ પ્રમાણે ગુરુ રામાનંદ સ્વામીની ગાદી હોય ત્યાં પગે લાગી અને પછી મહારાજ બેસે બીજા સ્થાને, અને પછી બધા સંતો ભક્તો યોગ્ય સ્થાને બેસતા હોય. આજ મહારાજ પધાર્યા. મુક્તાનંદ સ્વામીએ તો ઢોલિયો ઢાળી નામ ગાદી તકિયા મુકાવી રાખ્યા હતા. ત્યાં પગે લાગીને મહારાજ આમ નીચે બેસવા જાય એટલે મુક્તાનંદ સ્વામીએ કાંડું જાયલું કે અહીંયા ગાદી ઉપર બેસો. સ્વામી એ તો ગુરુની ગાદી કહેવાય, રામાનંદ સ્વામીની ગાદી કહેવાય. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે હું ભૂલો નહીં પડું, તમે તો ગુરુનામ ગુરુ, સ્વયં ભગવાન છો. મને રામાનંદ સ્વામીએ દર્શન દઈને કીધું છે.
અને મુક્તાનંદ સ્વામીને ઐશ્વર્ય તો દેખાતા હતા, પણ એને મનમાં નક્કી કરી રાખ્યું હતું, ગમે તેવો હોય એ મુક્તાનંદ સ્વામી, આનંદજીભાઈ સંઘેડિયા, મયારામ ભટ્ટ, એમના એવા ઠરાવ હતા કે ગમે એવા ઐશ્વર્યો બતાવે, કોઈ પૃથ્વીથી 5 હાથ ઊંચો હાલ્યો આવતો હોય, ગમે એવા ઐશ્વર્ય બતાવે, તો એ રામાનંદ સ્વામી વિના બીજો ભગવાન નહીં. અને રામાનંદ સ્વામીનો એવો પ્રૌઢ પ્રતાપ હતો, જીવમાં એવો નિશ્ચય હતો. અને એ કોઈ ચમત્કારથી મહારાજનો નિશ્ચયમાં ન આવે. એને નક્કી કરી રાખ્યું હતું કે આવા ચમત્કાર દેખાડે તોય બીજો ભગવાન નહીં. પણ સ્વયં રામાનંદ સ્વામી આવી અને આમ નિશ્ચય કરાવ્યો અને એમનો નિશ્ચય બદલો. મહારાજને ગાદી ઉપર બેસાડ્યા, તેડીને બેસાડ્યા, અને મુક્તાનંદ સ્વામીએ મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી, પુષ્પની માળા પહેરાવી. દરરોજ તો જે આરતી બોલાતી હશે એ બોલાતી હશે રામાનંદ સ્વામી વખતમાં, પણ આજે તો મુક્તાનંદ સ્વામીએ હરખથી મહારાજની આરતી પણ આમ જેટલો સમય મળ્યો હશે એમાં શબ્દો ગોઠવાય છે, અને એમને તો ગોઠવવાની જરૂર ન પડે. મુક્તાનંદ સ્વામી એવા કવિ છે, એના હૃદયનો ભાવ અને હૃદયમાંથી જે પ્રાર્થના નીકળી એ આરતી બની છે. મુક્તાનંદ સ્વામી આરતી પ્રગટાવી અને પહેલી વહેલી સ્વામી એ સભામાં આરતી બોલ્યા. સંવત 1859 કાર્તિક સુધી 10મી ને દિવસે મુક્તાનંદ સ્વામીએ પહેલી વહેલી આરતી મહારાજની ઉતારી અને આરતી સ્વામી બોલ્યા છે, જે આપણે આજે પણ એ આરતી આ સત્સંગમાં કાયમને માટે બોલાય છે. એ પ્રસાદીની છે. એ કોઈ કવિએ હાથમાં કલમ લઈ અને શબ્દો ગોઠવા હોય એવી નથી. મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી પ્રવાહ નીકળો છે, એ ભાવ પ્રગટો છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. મહારાજનો કેવો ભાવ સ્વામીએ લીધો છે. જય સદગુરુ સ્વામી. મહારાજ સાધુ રૂપે આવ્યા છે એટલે મહારાજને સદગુરુ કહીને બોલાવ્યા હશે. સ્વામી એ સ્વયં પરમાત્માને કહેનારો મંત્ર છે, નામ છે. જે સર્વના સ્વામી, કોઈના દાસ નહીં. ઘણી વાર સ્વામી હોય પણ બીજાના દાસ હોય, તો એને સ્વામી ન કહેવાય. સ્વામી એક ભગવાનને કહેવાય કે જે કોઈના દાસ નહીં. અમને સંતોને તમે સ્વામી કહીને બોલાવો છો, એ એક ભગવાનના છીએ એટલે બહુમાનથી સ્વામી કહીને બોલાવતા હોય. એમ તો ઘરમાં ગ્રહસ્થ હોય, એના ધર્મપત્ની એના પતિને સ્વામી કહીને બોલાવતા હોય, પણ એનું પાછું ઘરમાં કઈ હાલતું ન હોય સ્વામીનું. મહારાજ પાછા સ્વામી એવા. શાસ્ત્રીજી મહારાજ આ મંત્રનો અર્થ કરતા સ્વામિનારાયણ, ત્યારે સ્વામી શબ્દોનો એવો ભાવ કહેતા કે સર્વના નિયામક, કંટ્રોલર, સર્વના સ્વામી. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એ સ્વામી માટે શબ્દ વપરાય. સ્વામી આ ઘરમાં સ્વામી કહે પણ હાલે નહીં કાંઈ, એવા સ્વામી મહારાજ નહીં.
સહજાનંદ દયાળુ બળવંત બહુનામી. શરણે જવા જેવા તો આ મહારાજ છે. કોને શરણે જવાય? જે દુઃખ ટાળે એને શરણે જવાય. આપણે આમ કોઈને શરણે જાતો જ નથી. કંઈક દુઃખ આવે તો બીજાને શરણે જાય. કોને શરણે જાય? કોને શરણે જાય? જે દુઃખ ટાળવા સમર્થ હોય એને. એનાથી મારું દુઃખ ટળશે એવા સમર્થ હોવા જોઈએ. બળવંત, કાળ કર્મ માયા એના સ્વામી નિયામક. કોઈ દુઃખ એવું નથી કે જે શ્રીજી મહારાજ ટાળી ન શકે. એ બળવંત છે, બહુ બળિયા છે. બળિયાને શરણે જવાય ને. બળિયાય બહુ હોય પણ દયાળુ ન હોય તો. બળિયા તો ઘણાય હોય પણ એના દિલમાં દયા ન હોય તો મહારાજ તો કેવા છે? બળવંતે છે, પાછા દયાળુ છે, બહુ દયાળુ, પાછા બહુ નામી. મહારાજના અનેક નામે છે અને પાછા બધી જગ્યાએ મહારાજ રહેલા છે કે આપણી પ્રાર્થના નહીં સાંભળે એવા છે. નહીતર એની પાસે પહોંચાતું ન હોય તો શું કરવું? કોઈ માણસ દયાળુ હોય ને સમર્થ હોય પણ એની પાસે આપણી વાત તો જ આવી જોઈએ. મહારાજ દયાળુ છે, બળવંતે છે, અંતર્યામી છે. ચરણ સરોજ તમારા વંદુ કર જોડી, પ્રભુ વંદુ કર જોડી. ચરણે શીશ ધરાથી દુઃખ નાખ્યા તોડી, પ્રભુ જય સદગુરુ સ્વામી. સ્વામી કેવા ભાવથી પ્રાર્થના કરે છે. આર્ત ભાવથી મહારાજની આરતી થઈ રહી છે. નારાયણ નરભ્રાતા દ્વિજ કુળ તનુધારી. મહારાજ તમે દ્વિજ કુળમાં દિવ્ય ભાવે છે ને સાથે આ ભાવ સ્વામી બતાવે છે કે આ દ્વિજ કુળમાં સરવરિયા પરિવારમાં ધર્મદેવ ભક્તિ માતાની ઘરે તમે મહારાજ પ્રગટ થયા. પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી. નારાયણ નરભ્રાતા, નરનારાયણ દેવને નિમિત્ત બનાવીને મહારાજ પધાર્યા છે. એટલે સ્વામીએ એ ભાવ પણ લીધો છે. પામર પતિત ઉધાર્યા અગણિત નરનારી. તમે મહારાજ પામર પતિત એવા જીવોને ઉધાર્યા, એવા અગણિત નરનારીઓને ઉધાર્યા. મહારાજ સમાધિઓ કરાવે છે. બધાને મહારાજનો નિશ્ચય થાય છે. મહારાજમાં હેત કરે છે. ગમે એવા પામર જીવ હોય, પતિત જીવ હોય, એનું પણ કલ્યાણ મહારાજ કરે છે. આપણે આ આરતી થતી હોય ને ત્યારે આ મહારાજની પ્રાર્થના કેવી સરસ છે. મહારાજને કેવું, મહારાજ અગણિત નરનારી પામર પતિત એને તમે ઉધાર્યા, એમાં એક હું તમારી આગળ ઊભો છું. નહીતર આમ અગણિત નરનારી. અને મહારાજ તમે નિત્ય નિત્ય નવતમ લીલા કરતા અવિનાશી 68 તીર્થ ચરણે કોટી ગયા કાશી. તમે દરરોજ નવી નવી લીલાઓ કરો છો મહારાજ. તમારે ચરણે 68 તીર્થ રહ્યા છે. કોટી ગયા કાશી વગેરે તીર્થો. કોટી એટલે ધનુષ કોટી. ગયા તીર્થ છે, કાશી તીર્થ છે. આ બધા તીર્થો 68 તીર્થો તમારે ચરણે રહ્યા છે. જે ભાવ કરવો હોય એ ભાવ થાય કે કરોડો કાશી ને કરોડો ગયા તીર્થ ને કરોડો તીર્થ મહારાજ તમારા ચરણમાં રહ્યા છે, એમ પણ ભાવ થાય. અને કોટી એટલે ધનુષ કોટી, એ પણ એક તીર્થ છે. પુરુષોત્તમ પ્રગટનું
જે દર્શન કરશે પ્રભુ, જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. પ્રભુ જય સદગુરુ સ્વામી. કે આ પુરુષોત્તમ અત્યારે પ્રગટ થયા છે, એમનું જે દર્શન કરશે એ કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. મહારાજનો કે સ્વામીને થયું કે આવા મોટા ભગવાન, હવે એનું જેને દર્શન થાય એ નો તરે તો બીજો કોણ તરે. સ્વયં બાઇડનભાઈ ત્યાં ગુજરાતમાં ગયા હોય કોઈ ગામડામાં અને વિઝા દેવા માટે જ ગયા હોય, જે આવો એને વિઝા આપી દઉં, સિક્કા, અને પાછું ઓલું શું કહેવાય તમારે PR થઈ જાય, ગ્રીન કાર્ડ, તો બધાને મળી જાય કે ન મળી જાય. પોતે આપવા જ ગયા હોય સ્પેશિયલ એક નેહડામાં ગામડામાં. અનંત કોટી બ્રહ્માંડનો ધણી, અનેક જીવના કલ્યાણ કરવા માટે આ વખતે પધાર્યા છે. સ્વામીના હૃદયમાં તો એ મહારાજનો મહિમા છે. આવા મહારાજ અહીંયા આવ્યા એટલે આનું જે દર્શન હવે કરશે એ કાળ કર્મથી છૂટી જાય, કુટુંબ સહિત તરશે, 71 પેઢીનું કલ્યાણ થશે. આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી. આ અવસર મહારાજ બહુ કરુણા કરી. પૂર્વે તમે ઘણી વાર પધાર્યા હશો, પણ આ અવસર આ વખતે તો મહારાજ તમે બહુ કરુણા કરી, કારણ કે મુક્તિને સુગમ કરી. જે મુક્તિ બહુ દુર્લભ છે એને મહારાજ તમે સુગમ કરી દીધી. આ બધાને સમાધિઓ થાય અને સેજે સેજે મહારાજ તમે એમને વિના સાધને સિદ્ધ દશા પમાડી. કોઈ સાધના વિના મહારાજ તમે મુક્તિ આપી છે. આ વખતે તો મહારાજ તમે બહુ કરુણા કરી. મુક્તાનંદ સ્વામી એવા હૃદયના ભાવથી મહારાજની આરતી બોલીને આરતી ઉતારી છે. આપણને આ પ્રસાદીની આરતી મળી. સદગુરુ મુક્તાનંદ સ્વામીના આ પદ અને મહારાજની આવી આરતી થઈ હોય એટલે મહારાજને કાયમને માટે મહારાજે પણ શ્રવણ કર્યું હોય ને સ્વયં મહારાજની આરતી ઉતરી હોય. આજે વર્ષોથી આ સંતોએ આ પરંપરા જાળવી રાખી અને આ જે આરતી દરરોજને માટે ગવાય છે. આ પદો તો આપણને પાવન કરનારા છે. આ મુક્તાનંદ સ્વામીની રચના, મહારાજના પ્રસાદીના પદો, એને આપણે ગાઈએ અને સાંભળીએ ને તોય આપણું અંતર પાવન થઈ જાય, હૃદયમાં પ્રકાશ થાય. આ મહિમા હોય, આ ભાવ હોય, એ દરરોજ ને માટે આ આરતી મહારાજ પાસે ગવાય છે એ પરંપરાથી. અને આપણા હૃદયમાં એ ભાવથી આ મહિમા સમજી મહારાજમાં મન રાખી અહોભાવથી મુક્તાનંદ સ્વામીના જે હૃદયમાં ભાવ હોય એ ભાવ સુધી આપણા હૃદયનો ભાવ પહોંચાડવો અને મહારાજનું દર્શન કરવું. આ રીતે આરતી થઈ. આરતી પૂર્ણ થયા પછી સ્તુતિ પ્રાર્થના વગેરે થાય, પછી કીર્તન બોલાય. મુક્તાનંદ સ્વામીએ રચનાઓ અત્યાર સુધી અગાઉ તો ઘણી કરી હોય, પણ પાછી સ્વામીએ નવા પદ બનાવી રાખ્યા હતા. 8 પદ બનાવ્યા હતા. બહુ જાજો ટાઈમ નહોતો. કેવા સ્વામીના હૃદયમાં ભાવ ઉછળતા હશે. અને એ પદ બોલાણું, પહેલું વહેલું પદ મહારાજનો આ નિશ્ચય થયા પછી, આરતી કર્યા પછી મુક્તાનંદ સ્વામી પહેલું વહેલું પદ બોલ્યા છે.
જન્મ સુધાર્યો રે હો મારો, મળ્યા નટવર નંદ દુલારો, એ કરુણાયતિ શેરે હો કીધી, ભવજળ બુડતા બાય ગ્રહી લીધી. મુક્તાનંદ સ્વામી મહારાજ ત્યાં બેઠા છે, સામે મુક્તાનંદ સ્વામી બેઠા હોય અને કેવા ભાવથી સ્વામી આ પદ ગાય છે. કરુણા અતિશય રેવો કીધી, ભવજળ બુડતા બાઈ ગ્રહી લીધી. મહારાજ મારો જન્મ સુધાર્યો, મુજ પર અઢળ કરે હો ઢળિયા, કરુણા કરી ઘેર બેઠા મળ્યા, મન દ્રઢ કર્યું રે હો મુરારી, હવે હું થઈ રહી જગથી ન્યારી. મન દ્રઢ હવે બરોબર થઈ ગયું. રામાનંદ સ્વામીએ કીધું ને, અને એ તો મનના દાસ નહોતા મુક્તાનંદ સ્વામી, મનના માલિક હતા. એની પૂર્વ સ્થિતિ પણ આપણે મુક્તાનંદ સ્વામીની જોઈએ. પણ રામાનંદ સ્વામીએ નિશ્ચય કરાવ્યો એટલે મનમાં દ્રઢ ગાંઠ વળી ગઈ કે હવે ગમે તેમ થાય એ નિશ્ચયની ગાંઠ છૂટે નહીં. આનંદ ઉર મારે હો ભારી, શિર પર ગાજે ગિરિવર ધારી, એ નિર્ભે નો બૈતરે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી. આ પદ બોલાતું ને ત્યારે શાસ્ત્રીજી મહારાજ આમનો અર્થ કરતા કે નિર્ભે નો બૈતરે હો વાગી. પેલા કોઈ લડાઈ થવાની હોય કે કોઈ ચડાઈ થાય ને, પેલા આમ ઢોલ વાગે, એને કંઈક બુંગિયો ઢોલ કેવું કે, અને એટલે બધા સાવધાન થઈ જાય અને સૈનિકો બધા આવી જાય. ગામમાં સૈનિકો હોય બધા જે એના રક્ષકો કહેવાતા હોય, હથિયાર લઈને આવી જાય ને સામે આમ લડાઈ થાય અને પછી શત્રુઓ જતા રહે, પછી નિર્ભયની નોબત વાગે. માણસો બધા હંતાઈ જાય, હોની સગવડતા પ્રમાણે ગોઠવાઈ જાય અને જે સુરવીરો હોય આવી જાય. અને પછી જ્યારે શત્રુઓ જતા રહે પછી બધાને ખબર દેવી પડે ને ગામમાં કે હવે શત્રુઓ ગયા, અને એના સમાચાર આપવા માટે પછી નોબત વાગે ને નિર્ભયની નોબત વાગે. આ બધું ઢોલ જ વાગતો હોય પણ વગાડવામાં ફેર હોય, એનો ઈશારો હોય કે આમ વાગે તો ભય, આમ વાગે તો નિર્ભય. એટલે મુક્તાનંદ સ્વામી કે નિર્ભયની નોબત રે હો વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી. હવે કાળ કર્મ માયા કોઈ અંતર શત્રુ એનો હવે ભય રહ્યો નહીં. હવે તો આ નિર્ભયની નોબત વાગી, કહે મુક્તાનંદ ભ્રમણા ભાંગી. હૃદયમાં થોડીક ભ્રમણા હતી ને કે આ સમાધિ કરાવે છે, હાચી ખોટી, આ મહારાજ કોણ જાણે હું કરાવે છે. એ ભ્રમણા ભાંગી રેવો હૈયાની, નથી એ કેને વાત કયાની, એ મહારસ મુજને રેવો આપ્યો, સંશય ભ્રમ સમૂળો કાપ્યો. હવે હું મહાસુખ રેવો પામી, વરિયા મુક્તાનંદના સ્વામી. લાજન મનમાં રેવો આણું, અતિશે ભાગ્ય ભલું કરી જાણું, કોઈ વિધિ ન રહી રે ખામી, મળ્યા મુક્તાનંદના સ્વામી. સ્વામી આ પદો ગૌરાવ્યા અને બીજા 4 પદ મુક્તાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ કર્યું. સુખદાયક રે સ્વામી સહજાનંદ, પ્રગટ પુરુષો
તમ શ્રી હરિ. જેનું સ્વામી નારાયણ નામ છે, જેને ભજતા રે પામે ભવ જળ પાર. પ્રગટ પુરુષો તમ શ્રી હરિ. મહારાજ બેઠા છે સભામાં, સ્વામી આ પદ ગાય છે. જેનું સ્વામિનારાયણ નામ છે, જેને ભજતા રે પામે ભવજળ પાર. જેના દર્શન ઈચ્છે મહામુનિ, કરુણા નિધિ રે પરમ પ્રભુ પરમ ઉદાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ. વાલે કળી મધ્યે અતિ કરુણા કરી. આ કળિયુગમાં મહારાજે કેવી કરુણા કરી. તારો દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર. પ્રગટ પુરુષો તમ શ્રી હરિ. આપણા પુરાણી સ્વામી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી જ્યારે આ વાત કરતા અને આ કડિયું બોલતા ને, ત્યારે સ્વામી આમ બેઠા હોય ને આમ ટાઢ થઈને આમ એટલા આમ કેફથી સ્વામી આ ગાતા અને મહારાજની ઓળખાણ કરાવતા. ધારો દ્વિજ કુળ રે ગુણ નિધિ. સ્પષ્ટ મુક્તાનંદ સ્વામી કેવો મહિમા આ પુરુષોત્તમ નારાયણનો ગાય છે. એનો જે જને કીધો આસરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. પ્રગટ પુરુષો તમ શ્રી હરિ. મુક્તાનંદ કહે મહિમાય પાર છે, કરે નિષદિન રે નેતિ નિગમ પોકાર. પ્રગટ પુરુષો તમ શ્રી હરિ. રાત્રિ દિવસ વેદો જેને નેતિ નેતિ કહીને પોકારે છે, એ આ પુરુષોત્તમ નારાયણ, જેનું સ્વામિનારાયણ નામ છે, દ્વિજ કુળમાં જેણે જન્મ ધાર્યો છે, એ આ મહારાજ છે, આ શ્રી હરિ છે. એવું સ્વામી આ પદ ગાય છે. પોતાને જે ઓળખાણ થઈ છે ને, એ આખી સ્વભાને સંભળાવે છે સ્વામી. અને મહારાજનો નિશ્ચય એમના હૃદયમાં થયો અને સૌની આગળ એ ભાવથી સ્વામી લલકારે છે, ગાય છે. વાલા ભક્તજનો, આ મહારાજનો નિશ્ચય થવો આપણે માટે બહુ હેલો છે. મુક્તાનંદ સ્વામી જેવા એક પવિત્ર સંત, વિદ્વાન સંત, એવા મુમુક્ષુ સંત, એને મહારાજનો આવો નિશ્ચય થયો. અને મુક્તાનંદ સ્વામી બોલે ને, એ આમ પ્રમાણ હોય એમ. એ ક્યાંય લોભમાં લાલચમાં કે લેવા એવા હતા નહીં, કોઈ ચમત્કારમાં લેવા એવા હતા નહીં, ટાઈમ પર ઉફાણો આવી જાય એવા નહોતા. એના જીવનને આપણે જોઈએ ને તો પણ દેખાય, એનું પૂર્વ જીવન જોઈએ. એવા કથાકાર હતા, શાસ્ત્રના અભ્યાસુ હતા, એવા મુમુક્ષુ હતા, એવા સ્થિતિવાળા હતા. અને એમણે આ મહારાજનો નિશ્ચય થઈ, આરતી કરી, આ પદો બનાવ્યા, ગાયા, જીવમાં નિશ્ચય થયો. અને પોતાની સાથે હતા ને એને બધાને નિશ્ચય કરાવશે. તો આપણે પણ આ સભામાં અત્યારે આપણે આ બ્રહ્મસત્રની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનની થીમ છે. સ્વામીના પદો ગવાય છે, સ્વામીના જીવન ઉપર કથા થાય છે. વચનામૃતમાં પણ સ્વામીના પ્રશ્નો ઉપર
આપણે ચર્ચાઓ થાય છે, સ્વામીના જીવનની આ કથા થાય છે, તો આ અવસર પછી આપણા જીવનમાં હવે પછી આગળ આનાથી હારો મળવાનો. આ મુક્તાનંદ સ્વામી જે આ વક્તાઓ બોલતા હોય ને, આપણા શબ્દોની એટલી કિંમત ને વજન ન હોય, પણ મુક્તાનંદ સ્વામીના શબ્દો, આ પદોની બધી કડી એટલા માટે ગાય અત્યારે કે મુક્તાનંદ સ્વામીના આ શબ્દો છે, એમના હૃદયમાં આ ભાવ ને નિશ્ચય ને મહિમા છે. તો એ સ્વામીના શબ્દોથી આપણા જીવમાં આ પુરુષોત્તમ નારાયણનો, સ્વામિનારાયણ ભગવાનનો જીવમાં નિશ્ચય કરવો. અને સ્વામીએ અત્યારે ગાઈ લીધું એટલી વાર નહોતું, એના જીવનભર છેલ્લા શ્વાસ સુધી મહારાજનો ચડતો ને ચડતો મહિમા, કેવો દાસત્વ ભાવ, મહારાજની આગળ ઘૂઘરા બાંધી કરતાલ લઈને નાચે, કેવો મહારાજનો મહિમા. આ મુક્તાનંદ સ્વામી એમના જીવનથી, એમના આ પદોથી આપણા જીવમાં, આપણી બુદ્ધિ શું કામ કરે? આપણી બુદ્ધિ જાજુ કામ ન કરે, પણ આવા બુદ્ધિશાળી મોટા સંતો એમની હારે આપણી બુદ્ધિ જોડી દઈ ને, એટલે આપણું કામ થઈ જાય, આપણું કામ થઈ જાય. આ મહારાજનો આવો મહિમા, આરતી આ પ્રસાદીની છે, પરંપરામાં આપણને મળી છે, અને એમાં કેવો ભાવ રહ્યો છે. સ્વામીએ મહારાજને ઓળખાવ્યા છે, એ મહારાજમાં જોડાવું. પણ આજે આ કળયુગ છે, ક્યારેક જુદી જુદી વાતો સંભળાય, આપણને કંઈ જાજો એવો મહિમા ન હોય, એ ક્યાંક વાત આપણે સાંભળી હોય, અથવા તો કંઈ માનતા રાખે અને કંઈક પૂરું થઈ જાય, થવાનું હોય અને થાય, અને માનો કે ક્યાંક થતું હોય નહીં, તો એવું આ જગતમાં તો હાલે રાખે. પણ જીવમાં જે આ મહારાજનો નિશ્ચય, આ પુરુષોત્તમ નારાયણની ઉપાસના આ સંતોએ જે બતાવી છે, શ્રીજી મહારાજમાં આપણને જોડ્યા છે, બે ચરણાર વિંદની મહારાજની ઉપાસના, એ તો આપણા ઉપનિષદો વેદોની પરંપરાની છે. અને એ સંતોએ આ મહારાજની આપણને જે ઉપાસના બતાવી છે, નિશ્ચય કરાવ્યો છે, એ નિશ્ચય આપણા જીવમાં દ્રઢ કરીને કરવો. પણ જ્યાં ત્યાં લોકના દેખાવાથી, ઉપલક રંગરોગથી આપણને આપણું ડગીએ નહીં, અને મહારાજમાં એવા જોડાયેલા રહીએ તો આપણું મોટું કામ થાય. આ મુક્તાનંદ સ્વામીના વચનથી થાય, આ પ્રસાદીના પદોથી થાય. એ ભાવ આપણા હૃદયમાં દ્રઢ કરવો. અને આપણે ભાગ્યશાળી છીએ, એ જ ભાવથી ભગવાનમાં જોડનારા આપણા વડીલ સંતો, આજે મેં યાદ કર્યા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, એ મહારાજનો એવો જ મહિમા કહેતા અને મહારાજમાં એવા ભાવથી જોડાયેલા હતા. અત્યારે આપણા ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામીની કથા આપણે સાંભળીએ છીએ, જે આમ શાસ્ત્રમાંથી આમ ભાવ કહી અને આપણને કહે છે, અને એમના જીવનમાં એવું વણાયેલું છે, અનુભવી રહ્યા છે. તો એવા સંતોનો યોગ મળ્યો છે, ભગવાનમાં જોડનારા સંતો મળ્યા છે. આ વાતાવરણ એનો ઉપયોગ કરી અને આપણા હૃદયને પીગાળી અને એમાં છાપ બેસી જાય ને, તો આપણું કામ થઈ જાય. તો એ છાપ મુક્તાનંદ સ્વામીના શબ્દોથી, એમના પ્રસંગથી આપણા હૃદયમાં મહારાજના નિશ્ચયની દ્રઢતા કરવી. સહજાનંદ સ્વામી મહારાજની